માનવી પાસેથી શીખવાનો પ્રયત્ન કરે છે, પણ ખરેખર તો માનવીએ પશુ પક્ષી પાસેથી શીખવાની જરૂર છે. પશુ પક્ષીઓ એટલો અદ્ભુત સંદેશો આપે છે. જો પશુ પક્ષીમાં જેવું બાળક જન્મે એ ગાયનું વાછરડું હોય કે કૂતરીનું નાનું ગલુડિયું હોય કે કોઈ પણ પ્રાણીનું બાળક જેવું જન્મશે એવું 5, 10, 15 મિનિટની અંદર એ પોતે પોતાના પગ ઉપર ઊભું થઈ જશે, ચાલતું થઈ જશે. એની માની પાછળ ચાલશે, જોડે જોડે એ પોતે પોતાની જાતે ખાતું પણ થઈ જશે, બોલતું પણ થઈ જશે, જોતું પણ થઈ જશે, જન્મની સાથે જ પોતાનો પગભર થઈ જશે. માનવીને પોતાના પગ ઉપર ઉભા રહી જતા અને બધું શીખી જતા, સ્થિર થઈ જતા માણસ એક જ એવું પ્રાણી છે જેનું બાળક કેટલા બધા વર્ષે શીખે છે અને પગભર તો 20-25 વર્ષે થાય છે. આપણે જન્મીને જાતે કશું નથી કરી શકતા. આપણા હાથ પગ આખું શરીરનું કાળજી વર્ષો સુધી, 2-4 વર્ષના થઈએ ત્યાં સુધી માં આપણને દૂધ પીવડાવે છે, સાફ સફાઈ કરે છે, સુવાડે છે, થોડું ચાલતા શીખવાડે છે, બોલતા શીખવાડે, બધું 2-3 વર્ષે. એક માણસ જ એવું છે કે એનું બાળક જન્મની સાથે બહુ જ સમય લે છે બધું શીખતા. પશુઓના બાળક જન્મની સાથે શીખી જાય છે. બીજી વસ્તુ મેં કાયમ જોયું છે, ઘણા માળાની અંદર ચકલી, કબૂતર, કાગડા, આ લોકો એમના બચ્ચા પર એક જણ એ લોકોમાં ઉડી ઉડીને એને ખબર છે કે હવે બાળકનો જન્મ થાય એવું છે, તો એ ઘાસ, સળિયો બધું ભેગું કરીને એક જગ્યાએ માળો બનાવશે, એમાં ઈંડા મૂકશે અને પછી એની ઉપર એ માતા જે હશે બેસી રહેશે, એટલે એની ગરમીથી ઈંડા ને ગરમી લાગે, એમાંથી બાળક જન્મશે. પછી એક દાણો લાવીને એના બાળકની ચાંચમાં મૂકશે. એમ કરતા કરતા ત્યાર પછી ધીરે ધીરે બાળક માળાની બહારની જગ્યા પર આવશે અને થોડું થોડું એ પોતે ઉડીને પાછી આવીને માળામાં આવશે. એમ એને ઉડતા શીખવાડશે. આવું જ પશુઓના બાળકો છે, એ પોતે ચાલતા શીખી જશે, પોતાની જાતે પોતાના દાણા શોધશે અને પછી એ ચકલીના બચ્ચા, કબૂતરના બચ્ચા, કોયલના બચ્ચા આ બધા ઉડી જશે. પછી ક્યારેય એ ઝાડ ઉપર, એ માળામાં પાછા નહીં આવે, નવી દુનિયા વસાઈ લેશે. પછી એની માતાને અને એના પિતાને ભૂલી જશે. એ ક્યાંક બીજા વૃક્ષ પર રહેતા હશે, એને ગમતા આકાશમાં ઉડતા હશે. પણ મા બાપ એને કોઈ દિવસ એવી આશા નથી રાખતા, મેં તારા માટે ઘર બનાવ્યું, હું તારા માટે એક દાણો લઈ આવી, તને ઉડતા શીખવાડ્યું, ખાતા શીખવાડ્યું, અને તું મને ભૂલી ગયો, તું ક્યાંક બીજે જતો રહ્યો. નહીં, એવું ગાયનું વાછરડું ગાય એને નથી કહેતી, કૂતરી એના ગલુડિયાને એવું નથી કહેતી, કોઈ જાનવર એના બાળક પાસે અપેક્ષા નથી રાખતું અને એની બધી કર્તવ્ય, બધી જવાબદારીઓ પૂરી કરે છે. એને જ બધું કર્યું છે અને છતાંય એના બાળક ઉપર ભાર નથી રાખતું, એના બાળકને ક્યારેય યાદ નથી દેવડાવતું કે તું અમને ભૂલી ગયો, અમે તારા માટે કેટલું બધું કર્યું. અને આપણે માનવજાત, બાળકને જન્મ આપ્યો છે તમે, ઉછેર્યો છે તમે, એની જરૂરિયાતો શરૂઆતનું શિક્ષણ આપ્યું છે તમે, પણ આપણે એની પાસે કેટલા બધા અધિકાર રાખીએ છીએ. તું મારો દીકરો કે તું મારી દીકરી, હવે તું એ જ કરીશ જે હું કહીશ, હવે તારે અમારું બધું માનવાનું, હવે તારે અમારું ધ્યાન રાખવાનું, તું મોટો થઈ ગયો.
આપણે એટલી બધી એની અપાર આશાઓ રાખીએ છીએ. જ્યારે પશુ પક્ષીમાં આ અધિકાર ભાવ તરત મા બાપ ભૂલી જાય છે, ઉઠાઈ લે છે અને આપણે રાખીએ છીએ. અને માટે આપણી અને આપણા સંતાનો વચ્ચે એક મતભેદ કાયમ રહે છે. આપણને એમ થાય છે આપણે બધું કર્યું અને હવે એ લોકો આપણા માટે કશું નથી કરતા. અને બાળકો આ ભાર લઈને જીવવા માંગતા નથી. તમે જન્મ આપ્યો હવે ક્યાં સુધી? હવે આ બાળકોની આ ઈચ્છા નથી તો બંને વચ્ચે સંઘર્ષ રહે છે, જેને આપણે પશુ પક્ષીઓ પાસેથી ના શીખ્યા. અને માટે હવે આપણે આપણી નવી પેઢી સાથે સંઘર્ષ થયા જ કરે છે કાયમ. અને જેને આપણે જનરેશન ગેપ તરીકે ઓળખીએ છીએ, જે ક્યારેય ઘટવાનો નથી.